રીચાએ મમ્મી પપ્પાના સહારો આપી કારમાંથી ઉતાર્યા અને તેમની સામે આગળ વધીને ઘર તરફ ગઈ. આખું ઘર સૂનસાન પડેલું હતું. ચારે બાજુ ધૂળ અને ગંદકી ફેલાઈ ગઈ હતી, જાણે મહિનાઓથી સાફ સફાઈ કરવામાં આવી ન હોય. હકીકતમાં આ ઘર લગભગ 1.5 મહિના સુધી બંધ પડ્યું હતું. રીચાએ પર્સમાંથી ચાવીનું કાઢી અને દરવાજો ખોલ્યો. અંદરનું દ્રશ્ય પણ ખૂબ ખરાબ હતું. દરેક વસ્તુ ધૂળથી ભરેલી હતી અને ભેજના કારણે એક અજીબ ગંધ ફેલાઈ ગઈ હતી. તેણે મમ્મી પપ્પાને સોફા ઉપર બેસાડ્યા અને વિચારી રહી. તેના માતા પિતા જાણે બોલવાનું ને સાંભળવાનું ભૂલી ગયા હોય. તેઓ એકદમ શાંત હતા, આંખો ક્યાં ખોવાઈ ગઈ હતી અને તેઓ એકબીજાને ગુડાગુડની જેમ અનમોલ થઈને બેઠા હતા. રીચાએ ઝડપથી મમ્મી પપ્પાના ઓરડાની થોડી સફાઈ કરી અને તેમને ત્યાં બેસાડી. પછી કામવાળી બાઈને ફોન કર્યો કે તે જલ્દી આવે. મમ્મી પપ્પા હજુ પણ શાંતિથી બેઠા રહ્યા. પપ્પા, તમે પોતાને સંભાળો, એટલું બધું વિચારવા નહીં, કંઈ નહીં બદલાય. મમ્મી, તમે ઓછી થાઓ, હું બહારથી દૂધ અને બ્રેડ લઈને આવું છું. ત્યાં સુધી બાઈ આવી જશે. પછી આપણે આગળ શું કરવાનું છે તે વિચારીશું. રીચા બહાર ગઈ બાદ તેણે તેના મમ્મી પપ્પાને એ જ શાંતિથી બેઠા રહ્યા હતા, પણ અંદરથી ખૂબ જ બેચેન હતા. તેમના મનમાં તોફાનો ચાલી રહ્યો હતું. તેઓ સમજી શકતા ન હતા તે શા માટે આ સજા મળી છે. તેમના જીવનમાં એવું કશું ન હતું જેનાથી તેમને જેલમાં જવાનું થાય, છતાં તેઓને સજા મળી. તેઓ 1 મહિના સુધી તેમના દીકરા અને વહુ સાથે જેલમાં રહ્યા હતા. આજે તેઓ જામીન પર છૂટી ગયા હતા, પણ તેમનો દીકરો હજી પણ જેલમાં હતો. રમાકાંત અને શારદાજીનું જીવન ખૂબ સુખમય હતું. બંને સરકારી નોકરીમાં હતા. તેમના 2 સંતાનો હતા. મોટી દીકરી રીચાનું ગ્રેજ્યુએશન પૂરું થયા બાદ તેઓ લગ્ન કરી દીધો હતો. જમાઈ અભિનવ એક સારી કંપનીમાં ઊંચા હોદ્દા ઉપર હતો અને રીચાનું સસુરાળમાં ખૂબ જ સુખ હતી. દીકરો પ્રિયાંશુ M.Tech કર્યા પછી નોઈડામાં એક કંપનીમાં સારી પગાર ઉપર નોકરી કરવા લાગ્યો હતો. બધું બરાબર ચાલતું હતું અને પ્રિયાંશુના લગ્નની વાત થવા લાગી અને રમાકાંત અને શારદાજી તેમના માટે એક સારી છોકરી પણ શોધવાની શરૂ કરી. પણ લગ્ન પહેલા કોઈની સાચી ઓળખ ક્યાં થાય છે? આ દરમિયાન નિશાનો પસ્તાવો આવ્યો અને પ્રિયાંશુએ તેની સાથે લગ્ન કરી લીધા. પણ લાગ્યું કે દીકરા લગ્ન થયા પછી તેમના સુખી પરિવારમાં જોઈને કુદૃષ્ટિ પડી ગઈ. જે છોકરીઓ તેને સાસી સસરા માનીને ઘરમાં લાવ્યા હતા તે ઘરમાં પગ મૂકતા જ પોતાનું અસલ સ્વરૂપ બતાવવા લાગી. રામાકાંતાનું કુટુંબ ખૂબ શાંત સ્વભાવનું હતું. ઘરમાં કોઈ પણ સભ્ય ઊંચી અવાજમાં બોલતા પણ ન હતા. ઝઘડો તો દૂરની વાત હતી, પણ નિશાની અવાજમાં આ ઘરમાં વાતાવરણ સાવ બદલાઈ ગયો. તે હંમેશા ઝઘડો માટે બહાર શોધતી અને દરેક વાતમાં વધુ તણાવ ઉમેરતી. બધા વિચારવા લાગ્યા કે અમે ખરેખર શું સમસ્યા છે. તે ઘરમાં કોઈ પણ કામમાં મદદ કરતી ન હતી. આખો દિવસ તેના ઓરડામાં જ રહેતી. અહીં સુધી તે પ્રિયાંશુ ઓફિસે જતો અને ત્યારબાદ તે બહારથી આવતી ન હતી. શારદા સાથે કર્કશ સ્વભાવથી વાતો કરતી અને હંમેશા ચીડિયાતી રહેતી. શારદા સમજદાર અને ધીરજ રાખનારી મહિલા હતી. તેણે વિચાર્યું કે વહુના નવા વાતાવરણમાં આવી છે, કદાચ એડજસ્ટ થવામાં મુશ્કેલી અનુભવી હોય. ધીરે ધીરે બંને વહુ થઈ જશે. પણ એવું નહીં. થોડા દિવસો પછી નિશાએ ખુલાસો કરી દઈને કીધું કે તે ઘરમાં કોઈ પણ કામમાં હાથ લગાવશે નહીં, કારણ કે તે એક નોકરિયાણી નથી. આ સાંભળીને ઘરના તમામ સભ્યો ચોંકી ગયા, પણ કોઈએ પણ કહ્યું નહીં. રામાકાંતા બહુ પ્રશ્ન કરતા ન હતા, પણ શારદાબેને એ સહન ન થયું. તેમણે દીકરાને પૂછ્યું, વહુ આવું કેમ કરે છે? પ્રિયાંશુએ ગમે તે જવાબ આપ્યો, પહેલેથી નથી મમ્મી. બેટા, તું તેનો પતિ છે, તેનો મન સમજવાની કોશિશ કર. લગ્નનો એની સહમતિ હતી, તો પછી ઘરમાં શાંતિ રાખવાને બદલે અશાંતિ કેમ ફેલાવે છે? બરાબર છે, હું વાત કરીશ, એ બોલ્યો અને એને વાત ટાળી દીધી. પણ સમસ્યા ઓછી થવાને બદલે વધુ વધતી ગઈ. હવે રાત્રે પ્રિયાંશુ ઓરડામાંથી ચીસો પાડીને ઝઘડાતી અવાજો સાંભળવા લાગી. એમાં પણ વધુ અવાજ નિશાના હતા. પ્રિયાંશુનો સ્વભાવ એવો ન હતો કે કોઈની સાથે ઝઘડો કરે, પણ તેના સંસ્કારોને તેને ક્યારેય મારપીટ શીખવી ન હતી. તો પછી નિશાના ચીસો ચિલાટ પણ કારણ શું હતું? રામાકાંતા અને શારદાબેનના મનમાં ચિંતા વધવા લાગી. શું તેમનો દીકરો લગ્નમાં ખોટી છોકરી સાથે કરી દીધા? ઘરમાં રોજ ઝઘડો સારું નહીં હતું. આખું કુટુંબ તણાવમાં જીવવા લાગ્યું. પણ પ્રિયાંશુ કદી પણ કહેતો ન હતો.
છેવટે રામાકાંત અને શારદાબેને નક્કી કર્યું કે તેઓ પોતા દીકરાને પૂછશે. આગામી રવિવાર જ્યારે આખું કુટુંબ નાસ્તા માટે બેઠું, નિશા ત્યાં ન હતી. તેમણે સાથે નાસ્તો કરતી ન હતી અને ભોજન પણ લેતી નથી. પ્રિયાંશુ તેનો નાસ્તો રિયાના મમ્મી પપ્પા અને રામાકાંત અને શારદાબેન સોફા ઉપર બેઠા હતા. ઘરમાં એક અજીબ શાંતિનું વાતાવરણ હતું. શારદાબેન દીકરા પ્રિયાંશુને પૂછ્યું, બેટા, તું કંઈ કહીશ કે નહીં? આખરે વહુએ આ ઘરમાં અમારી સાથે શું સમસ્યા છે? અને તો તે કદી પણ હસીને કહીને નહીં, છતાં તે હંમેશા નારાજ કેમ રહે છે? પ્રિયાંશુએ નાસ્તા કરતા કરતા હાથ રોકી દીધો અને ધીમેથી બોલ્યો, મમ્મી, હું પણ ખૂબ જ પરેશાન છું. તે કંઈ કહેતી નથી, બસ 10 વખત વિતાવે છે અને ઝઘડો વધારતી જાય છે. હું ચૂપચાપ રહું તો પણ તે ચલપલાટ કરતી રહે છે. શારદાબેને વિચાર્યું અને પૂછ્યું, શું તે સ્વભાવથી એટલી ઉગ્ર છે કે ચીડિયાતી છે? પ્રિયાંશુએ માથું હલાવ્યું અને કહ્યું, શું ખબર મમ્મી, પણ એવું લાગે તો કંઈ કરતા નથી. તેને ગુસ્સો આવે છે. મને તો કંઈ સમજાતું નથી કે સમસ્યા શું છે. રામાકાંત હજી સુધી શાંતિથી સાંભળી રહ્યા હતા. તેઓને કહ્યું, શું હું તેને વાત કરી શકું? પ્રિયાંશુ ધીરેથી બોલ્યો, કરશો તો ખરું પપ્પા, પણ તે ખૂબ જ ચીડિયાતી છે. જ્યારે તે મારી વાત નહીં સાંભળતી તો તમારે ત્યાંથી શું સાંભળાશે? ત્યાં ગુસ્સામાં તમારું અપમાન ન કરી નાખે. રામાકાંતે વિચાર્યું અને સલાહ આપી, તો શા માટે તેના મમ્મી પપ્પા સાથે વાત ન કરીએ? કદાચ અમે એને સ્વભાવમાં વધુ વિશે જાણ કરી શકીએ. પ્રિયાંશુએ સહમતિ દર્શાવી, જેમ તેમને યોગ્ય લાગે. પપ્પા, મેં તો કંઈ સમજાતું નથી, પણ હંમેશા એ ડર લાગતો રહે છે કે જાણે આ વાત ઉપર તેનું વગરું ઉગ્ર ન બની જાય. સાંજે પ્રિયાંશુ માનસિક રીતે ખૂબ જ પરેશાન હતો. નિશાના આંખો ગુસ્સામાં અને ઝઘડામાં સહન કરતો હતો. શારદા અને રામાકાંતા માટે થોડી ધીરજ આપી અને રામાકાંતાએ નિશાન પિતા આવીને ફોન કર્યો અને વિગતવાર તેની વિશે ચર્ચા જણાવ્યું. પછી પૂછ્યું, ભાઈ સાહેબ, અમે અમારા તરફથી એવું કંઈ નથી કરતા કે તને કોઈ તકલીફ થાય, પણ ખબર નથી શા માટે તે અમે માટે હંમેશા ઝઘડા માટે તત્પર હોય છે. અવિનાશે ઊંડી ઉષ્મા લીધીને કહ્યું, ભાઈ સાહેબ, નિશા બાળપણથી જ ખૂબ ગુસ્સેવાળી અને જિદ્દી છે. તે હંમેશા પોતાને મનમાની કરે છે અને ચીસો ચીલાચીલ કરીને પોતાની સાચી ખોટી વાતને મનાવી લે છે. અમે ક્યારેય પણ એવું લગ્ન પછી સુધરી જશે. અને રામાકાંતાએ કહ્યું, પણ ભાઈ સાહેબ, અમે તો તેને ઠીક કોઈ વાત માટે દોષ આપતા નથી કે તેને કોઈ કામ માટે દબાવતા નથી. અમારો દીકરો તો ઊંચી અવાજમાં પણ બોલતો નથી, છતાં પણ તે ગુસ્સામાં રહે છે અને કશું કહેતી નથી. જો તે પોતાની સમસ્યા કહે તો અમે તેને સમજવાનો પ્રયત્ન કરી શકીએ. અવિનાશે કહ્યું, હું અને મારી પત્ની આવી અને તેને સમજાવવાનો પ્રયત્ન કરીશું. અગાઉના અઠવાડિયે અવિનાશ અને તેની પત્ની રામાકાંતા ઘરે આવ્યા. તેઓએ નિશાને એકાંતમાં વાત કરી અને પછી બપોરનું ભોજન લીધું અને ચાલ્યા ગયા. તેઓ જાણતા જ હતા કે તોફાન મચી ગયું. નિશાને ગુસ્સામાં બોલ્યું, તમે લોકો શું સમજો છો તમારું? હા, હું ગુસ્સાવાળી છું, જીદી છું અને ઝઘડાલી છું. તો પછી તમને શું? અમારો સ્વભાવ છે તે બદલવાનો નથી. અને જો તમારી સાથે કોઈ તકલીફ છે તો તમારું બોરિયા સ્થિત બાંધીને બીજું ઠેકાણું શોધી લો. મારા મમ્મી પપ્પાને મારી ફરિયાદ કરીને સારું ન કર્યું. તેઓ વચન તીર જેવા રામાકાંત અને શારદા માટે હતા. બંનેને એકબીજાની તરફ જોયું અને તેના મનમાં અપમાન અને દુઃખની લાગણી હતી. શું આ અમારી વહુ છે? શું આજ પરમારે અણમાનો સન્માન છે? દોસ્તો, હજી સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. તેમણે કદી પણ નિશાનીને ખરાબ ન હતા, પણ તે જાણે કોઈ ભવિષ્યનો બદલો લઈ રહી હતી. તેમની શા માટે ભૂલ હતી? ફક્ત એટલા માટે તેઓ તેને ઘરમાં વહુ તરીકે સ્વીકારી. જો તેને ઘર ગમતું ન હતું તો લગ્ન માટે ના દઈ દેતી નહીં. રામાકાંતા શાંતિથી જાળવી રાખવી એને સારું સમજ્યું, પણ શારદાબેને પતિનું અપમાન સહન ન થયું. તેણે ગુસ્સામાં કહ્યું, બેટા, તું અહીં બીજાની મૂર્તિની જેમ બેઠો છે. દેખાતું નથી કે તે કેવી રીતે અમારી શરમ ઉતારી રહી છે. અમે તેનું શું બગાડ્યું છે? પ્રિયાંશુએ માતાની વાત સાંભળીને દુઃખ થયું અને તેણે હિંમત ભેગી કરીને ગુસ્સામાં કહ્યું, નિશા, તું મમ્મી પપ્પા સાથે વાત કરી શકે નહીં. તારે જે કહેવું છે તે મને કહો, પણ મમ્મી પપ્પાને અપમાનને હું સહન નહીં કરું. નિશાએ વિવેક કરતા કહ્યું, વાહ, આજે પહેલી વાર જોઈ રહ્યો છું કે તારા મોઢામાં ભાષા પણ છે. ગઈકાલ સુધી તો તું મારો ભયભીત ગુલામ લાગતો હતો. પ્રિયાંશુનો ગુસ્સો વધતો ગયો. તેણે સખત અવાજમાં કહ્યું, નિશા, તું મારી હદ પાર ન કર.
હમણાં સુધી વાત માત્ર અને તારી હતી, પણ આજે તું મમ્મી પપ્પાને અપમાનિત કરી રહી છે, એ પણ વિના કારણ. તું મોટો ઝઘડો શા માટે કરે છે? આથી તને શું આનંદ મળે છે? પણ એ વાત યાદ રાખ, તારા કર્મને ત્યારે ક્યારે સુખી નહીં આપે. એક દિવસ તું જરૂર પછતાવશો. નિશાએ તેને પડકાર આપતા કહ્યું, તમે શું કરી રહ્યા છો? પ્રિયાંશુએ ગંભીર અવાજમાં કહ્યું, આ તો સમય બતાવશે, પણ તે ભૂલ ન કર, તે શાંતિથી પાણી હંમેશા શાંત રહે છે. નિશાએ હસતા હસતા કહ્યું, ઓહો, તો શું હવે મને ધમકી આપી રહ્યા છો? હું એ જ ઈચ્છતો છું, એને ઘરમાં તોફાન ઊભું થાય અને તમે બધા ભોગ બને. ઘરમાં નિશબ્દ શાંતિ છવાઈ ગઈ. દરેક આશ્ચર્યચકિત હતા. થોડી વાર પછી નિશા એક સુટકેસ લઈને બહાર નીકળી. બધા ડ્રોઈંગ રૂમમાં ચિંતાથી એકબીજાની તરફ જોતા હતા. પ્રિયંશે પૂછ્યું, ક્યાં જઈ રહી છે? નિશાએ જવાબ આપ્યો, અને તમને નરકમાં મોકલવાનું આયોજન કરવા તૈયાર રહો. એ ગુસ્સામાં પગ પાડીને ચાલી ગઈ. પ્રિયાંશુએ હિંમત સાથે પૂછ્યું, તમારી પત્નીને તમારા ઉપર ઘરેણું હિસ્સાનો કેસ દાખલ શા માટે કરવો કર્યો? દગાઓએ જવાબ આપ્યો, પૂછપરછ માટે બોલવામાં આવ્યું. બાકી તમામ જાણકારી ત્યાં મળશે. શારદા, રામાકાંતા અને પ્રિયાંશુ જાણે મોટો ઝટકો લાગ્યો. આખરે એમણે કયા ગુનાની સજા મળી રહી છે? તેઓ વિચારવા લાગ્યા. તેમણે ક્યારેય નિશા સાથે ખોટું વર્તન કર્યું ન હતું, પણ તે પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ઘરેણું હિસ્સાનો કેસ દાખલ કરી દીધો. કોઈને સમજાતું ન હતું કે હવે શું કરવું. થાણે જવાના પહેલા તેમણે પોતાની દીકરી રીચા અને જમાઈ અભિનવને ફોન કરીને આખી વાત કહી. થોડી વાર પછી અને પરિચા અને અભિનવ પણ થાણે પહોંચી ગયા. ત્યાં તો દગાખોરોએ તેમણે બેઠવા માટે કહ્યું અને જાણકારી આપી કે નિશાએ તેમના સાસુ સસરા અને પતિ ઉપર માનસિક અને શારીરિક પીડાનો આરોપ લગાવ્યો છે. રાતે 10 વાગ્યા સુધી રીચા અને અભિનવ થાણે બેઠા રહ્યા, પણ તેમને વધુ જાણકારી મળતી ન હતી. માત્ર એટલું જ જણાયું કે શારદા અને રામાકાંતા અને પ્રિયાંશુની ધરપકડ થઈ છે અને બીજા દિવસે તેમણે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવશે. આ સમાચાર રીચા અને અભિનવ માટે ખૂબ મોટો આઘાત હતો. લોકઅપ અને કોર્ટની કાર્યવાહી. શારદા, રામાકાંતા અને પ્રિયાંશુને થાણેના લોકઅપમાં રાખવામાં આવ્યા. બીજે દિવસે તેમની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી અને એક દિવસ માટે પોલીસ હિરાસત મોકલવામાં આવ્યા. અભિનવે વકીલ દ્વારા જામીન માટે અરજી દાખલ કરી, પણ તેની સુનાવણી બીજા દિવસે રાખવામાં આવી. 3 દિવસે પોલીસ ફર્સ્ટ કોર્ટમાં લઈ ગઈ અને તેમને જેલ મોકલવાની માંગણી કરી. બચાવ પક્ષે જામીન માટે દલીલ કરી, પણ નિશાના વકીલે તેને સખત વિરોધ કર્યો. નિશાએ મેજિસ્ટ્રેટ સમક્ષ શપથ લઈ અને જણાવ્યું કે લગ્નના બીજા દિવસે તેની પર શારીરિક અને માનસિક ત્રાપ શરૂ કર્યો હતો. મામલો સંદિગ્ધ લાગતો હતો. કોઈ આરોપી તાત્કાલિક જામીન આપવામાં નહીં અને ન્યાયિક હિરાસત જેમ મોકલી દેવામાં આવ્યા. દોસ્તો, આરોપપત્ર અને જામીન. 1 અઠવાડિયામાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. અનેક સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા, પણ કોઈને પણ સ્પષ્ટ રૂપે કહ્યું ન હતું કે નિશા શા માટે મારપીટ થઈ હતી. તેના માતા પિતા પણ આ બાબતે અજાણ હતા. દોસ્તો, આગળ શું વિડીયો શરૂ કરી એની પહેલા વિડીયોને લાઈક કરી અને તમારી એક કોમેન્ટની મને આવશ્યકતા છે. જો કરી દેશો તો અમને વધુ સપોર્ટ મળી રહેશે. છતાં શારદા અને રમાકાંતા જમીન મેળવવા 1.5 મહિનો લાગ્યો. પછી તેમણે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ. નિશાએ ધારા 164 CRPS હેઠળ શપથપૂર્વક એવો નિવેદન આપ્યો તે નિયમિત રીતે પીડાવામાં આવી રહી હતી. શારદા અને રામાકાંતા વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા ન મળતા તેમનો જામીન મંજૂરી કરવામાં આવ્યો. પ્રિયાંશુની જામીન અરજી નકારી કાઢવામાં આવી, કારણ કે પતિ પત્ની વચ્ચે મતભેદ હજુ સ્પષ્ટ ન હતા. મામલો હજુ સુધી ચાલી રહ્યો છે. જામીન મળ્યા બાદ શારદા અને રામાકાંતા ઘરે પાછા ફર્યા. રિયાએ દૂધ અને બ્રેડ લઈને આવ્યા અને ચા બનાવી. ત્રણેય સાથે બેઠીને ચા પીધી અને ગત 1.5 મહિનાથી દુઃખ ક્ષણો તેમના મનમાં હજી જીવંત હતી. ત્યાં સુધી તેમની જૂની નોકરાણી માલા આવી. તે ઘણા વર્ષો સુધી પરિવાર સાથે જોડાયેલી હતી અને આ દુઃખદ ઘટનાથી વ્યક્ત હતી. માલા કિચનમાં ચા છે તે ગરમ કરીને પી લે અને ફરીથી સફાઈ કરી લે છે. હું ત્યાં જઈને ભોજન બનાવી દઈશ. રીચાએ કહ્યું, દીદી, હું ચા બનાવી પી લઈશ, પહેલા ઘર સફાઈ કરી લઉં, બહુ ગંદુ થઈ ગયું છે. માલાએ જવાબ આપ્યો અને પછી રીચા માતા પિતાને કહ્યું, તમે બંને નાહીને તૈયાર થઈ જાઓ. અભિનવ થોડી વારમાં ઓફિસમાંથી પરત આવશે. જેમ જેમ સમય પસાર થઈ ગયો, પરિવારની આગળની કાર્યવાહી કરું વિચારતો રહ્યો. શારદાએ ચિંતાથી પૂછ્યું, હવે આગળ શું થશે?
કેમ તો ચાલશે કેસ, પણ આપણને સૌથી પહેલા પ્રિયાંશુ જામીન કરાવવી પડશે. પણ જામીન કેવી રીતે મળશે? અમારી નિર્દોષતા સાબિત કરવા માટે કોઈ પણ પુરાવા નથી. શારદાએ નિરાશ થઈને કહ્યું. નિશા પાસે પણ કોઈ ચોક્કસ પુરાવા નથી કે તેમની સાથે મારપીટ થઈ હતી. રીચાએ કહ્યું. હા, સાચું છે, અભિનવ બોલ્યો. પણ તે નવી લગ્નથી છે અને ફરિયાદ પણ એ જ કરી છે. જો સુધી અમને કોઈ પુરાવા રજૂ ન કરી શકીએ ત્યાં સુધી એવો પક્ષ પણ સાચો માનવામાં આવશે. આ તો સદભાગ છે કે દહેજના કેસથી ફરિયાદ દાખલ કરી નથી, નહીં તો જામીન મળવી પણ મુશ્કેલ થઈ જાત. તો હવે શું કરવું? શારદાએ પૂછ્યું. કંઈ નહીં કરો, એક વકીલ કહ્યું છે, અભિનવે ગંભીરતાથી કહ્યું. વકીલ કહે છે આ કેસની સૌથી નબળી કડી છે, અમારા પક્ષમાં થઈ જશે. પણ બેટા, કેસ કેટલો લાંબો ચાલશે એ ખબર નથી. નિર્ણય તો તરત આવશે નહીં. તું પહેલા પ્રિયંશુ માટે જમીન માટે કંઈ કર. શારદાએ કહ્યું. મમ્મી, તમે આવવાની છલકપટ છોકરોને નથી જાણતી, અભિનવ બોલ્યો. જ્યારે માતા પિતા તેમની ઉપર નિયંત્રણ રાખી શકતા નથી ત્યારે સરકાર એ પરિવાર લોકો સામે ખોટા કેસ અલગ થઈ જશે. ઘરેણું હિસ્સા અને દહેજ ત્રાસથી કેમ કેસ પોતાના પોતાથી અલગ થઈ જાય છે. પછી માતા પિતા એમ નથી કંઈ સમજતા કરી શકતા નથી. ત્યારબાદ તે પોતાના પ્રેમી સાથે લગ્ન કરે અને નિશાને આ બધું કરાવવા પાછળ ચોક્કસ તેના પ્રેમીનો હાથ હશે. રીચાએ કહ્યું. જો અમને નિશાના પ્રેમથી પતિ મળી જાય તો અમારો કેસ મજબૂત થઈ જશે. અભિનવે કહ્યું. હા, પણ એ શોધવું કેવી રીતે? તેના માતા પિતા તો કંઈ કહેશે નહીં. રીચાએ કહ્યું. કોઈ પણ રીતે તેનો પતો લગાવો. શારદાએ ઉત્સાહથી કહ્યું. જાણે કે બધું તરત જ ઉકળી જશે અને હું જાણે શોધી કરીશ નહીં. અમારે કોઈ ખાનગી ગુટ કે પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લેવી પડશે. અભિનવે કહ્યું. તો ઝડપથી તેનું આયોજન કરો બેટા. શારદાએ વિનંતી કરીને પ્રાઇવેટ ડિટેક્ટિવ ખૂબ જ કુશળ હતો. માત્ર એક જ અઠવાડિયામાં તેણે આશ્ચર્યજનક અહેવાલો રિપોર્ટ લાવ્યા. તે ફક્ત અહેવાલ નહીં પણ પુરાવા પણ મળ્યા. નિશાની કોલ ડિલીટ અને વાતચીત રેકોર્ડિંગ અને તેના પ્રેમની વાતોની તસવીરને અહેસાસ જોઈને સૌને ભારે આઘાત લાગ્યો. એક છોકરી માત્ર પ્રીત માટે પોતાના માતા પિતાની ઇજ્જત અને પોતાના ઘરનું દાંપત્ય જીવન કેવી રીતે બરબાદ કરી શકે એ જોવાનો આ ઉદાહરણ હતું. અહેવાલ પરથી સાબિત થયું કે નિશા એક છોકરાને પ્રેમ કરતી હતી, પણ ભિન્ન જાતિ હોવાને કારણે તેના માતા પિતાએ એના લગ્ન માટે સંમત ન થયા હતા. નિશાનો પ્રેમી એક કેટરિંગ કંપનીમાં કામ કરતો હતો અને કોઈ લગ્ન પ્રસંગમાં એમણે નિશાને મળ્યું હતું. સમજાતું નથી કે છોકરીઓ પ્રેમમાં કેવી રીતે આંધળી થઈ જાય છે. શારદાને દુઃખી થઈને કહ્યું. અમને પોતાના માતા પિતાની માન મર્યાદા અને ભવિષ્યની ચિંતા થતી નથી. હવે પ્રિયાંશુ જમીન ઉપર પડી રહી ગઈ હતી. અભિનવે બધા પુરાવા વકીલ મારફતે કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટ એક અઠવાડિયા પછી સુનાવણી માટે તારીખ આપી અને શારદા અને રામાકાંતા ખૂબ જ દુઃખી હતા. કેટલાક જનનતીને અમારા દીકરાના લગ્ન કરાવ્યા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે તેમણે પરિવારમાં હંમેશા પ્રેમ અને આદરનું વાતાવરણ રહ્યું. બાળકોએ સારા સંસ્કાર આપ્યા અને કહી દે પણ કોઈ વાતને દુઃખ ન પહોંચાડે તે જોવામાં આવ્યું. પણ એમની વહુ મળી કે જેને પરિવાર કરતાં વધુ પ્રેમ અગત્યનો લાગ્યો. પ્રીત માટે તે પોતાના સુખી દાંપત્ય જીવનને પણ બલિદાન કરવા તૈયાર થઈ ગઈ હતી. જેલની તબલીગ કરતાં વધુ તેમને નિશાનું વર્તન ખૂબ દુઃખી કરતું હતું. શું હવે એ કોઈ છોકરી પર વિશ્વાસ કરી શકીશું? તેઓ વિચારતા રહ્યા. શું અમે એની વહુ બનાવી અમારા ઘરમાં લઈ આવીશું? એક અઠવાડિયા બાદ કોર્ટ સુનાવણી થઈ. શારદા, રામાકાંતા, અભિનવ અને રીચા હાજર હતા. નિશા પણ પોતાના વકીલ અને માતા પિતાને લઈને આવી હતી. પ્રિયાંશુના વકીલે એક એક પુરાવા અને તર્ક સાથે ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા. આખું કોર્ટ ચોંકી ગયું અને અકાંટી જવાબ પર લાયક સ્મિત અને સાથે ન્યાયાધીશ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. નિશા અને તેના માતા પિતા શરમથી માથું ઝુકાવીને ઊભા રહ્યા. વાદી પક્ષના વકીલ પાસે કોઈ જવાબ ન હતો. નિશા અને તેના પ્રેમી વચ્ચેની વાતચીતની રેકોર્ડિંગ આખી સોશિયલ મીડિયામાં ખુલ્લી પાડી ગઈ. વકીલ બોલ્યા. નિશાના વકીલને કહ્યું, આ બધા પુરાવા ખોટા છે અને બનાવટી છે. તેમને કોઈ ફોરેન્સિક તપાસ થઈ નથી. તેથી આ આધારે આરોપીને જામીન આપવા પણ ન જોઈએ. જજે પૂછ્યું, શું તમે ઈચ્છો છો કે આ પુરાવા ફોરેન્સિક તપાસની છે અને તેને લેવામાં આવે છે? જો હા, તો વાદી અને તેના પ્રેમીના અવાજમાં નમૂનાને લઈને તપાસ કરવામાં આવશે. નિશાના વકીલે તેના માતા પિતાની તરફ જોયું અને નિશાથી માથું શરમથી ઝૂકેલું હતું. તેના માતા પિતાએ ના પાડી દીધી
કે વાદી પક્ષના વકીલે પૂછ્યું, તપાસ કરાવવામાં શું વાંધો છે? નિશાના પિતાએ કહ્યું, હું જાણું છું કે આ બધા પુરાવા સાચા છે. આગળ તપાસ કરવાની મારી બહુ બદનામી થશે. આ છોકરીએ અમને કોઈને પણ મોં બતાવવા યોગ્ય રાખ્યા નથી. હવે મામલો સ્પષ્ટ હતો. કોર્ટનો ચુકાદો આવ્યો અને પ્રિયાંશુ તાત્કાલિક જામીન આપવા માટે આવી. આ રીતે સત્ય સામે આવ્યું અને પ્રિયાંશુને ન્યાય મળ્યો. મામલો અહીં સમાપ્ત થયો. સામાન્ય રીતે કોઈ પણ વકીલ કેસમાં લાંબો ખેંચવાનો પ્રયાસ કરે, તે પણ આ વખતે વાદી પક્ષના તર્ક નિષ્ફળ રહ્યા. જેટને નિશાનના પિતા અવનીશને સીધો પ્રશ્ન પૂછ્યો, શું તમને આરોપીની જામીન પર કોઈ વાંધો છે? ના માય લોર્ડ, અવનીશે શરમ સાથે જવાબ આપ્યો. વાદી પક્ષ શું કહેવું ઈચ્છે છે? જજે નિશાને જોઈને નિશા મોડું આગળ આવીને બોલી, મને પણ કોઈ વાંધો નથી. હું પણ મારા સસરાકીય ઘરમાં પાછી જવા ઈચ્છતી નથી. આ બાબત મારે કેસમાં કાર્યવાહી દરમિયાન કહેવી જોઈએ. આજે ફક્ત આરોપીની જામીન સુનાવણી છે. જજે સ્પષ્ટ કર્યું. નિશાએ અંતિમ થઈને કોર્ટ પ્રિયાંશુને જામીન મંજૂરી કરી. શાંત થતા પ્રિયાંશુ જેલમાંથી છૂટીને ઘરે આવી ગયો. હવે બધી હકીકત સાફ થઈ ગઈ હતી. નિશાના અજીબ વર્તન પાછળનું કારણ ખુલ્લું પડી ગયું. રામાકાંતા અને પરિવાર પાસે પૂરતા પુરાવા હતા. તે હવે કોઈ એક બે સુનાવણીના નિર્દોષ સાબિત થઈ શકે. કેસમાં મોટા સાક્ષી ન હતા, પણ નિશાના નિવેદનને સાબિત કરવાનું કોઈ બળ ન હતું. પણ રામાકાંતાએ એ જ વાતને પરેશાન હતા. નિશાના માતા પિતા ચૂપ કેમ રહ્યા? જ્યારે તેમને ખબર હતી કે તેમની દીકરી હંમેશા પોતાની મરજીથી મનાવવા તત્પર રહે છે, તો પછી તેને લગ્ન શા માટે કર્યા? અને જો લગ્ન થઈ ગયા તો પછી તેને સમજાવ્યું કેમ નહીં? ઘરેની ઈચ્છા સુધી મામલો પહોંચ્યો તો પણ તેમણે સત્ય કેમ ન કહ્યું? તેમણે હંમેશા તેમની દીકરીનો પક્ષ કેમ લીધું? રામાકાંતા નિશાના પિતા અવિનાશને ફોન કર્યો. સાહેબ, ભાઈ તમારા કેટલી વખત વાતો કરવાની ઈચ્છીએ છીએ, પણ તમે અમારા ઘરે આવી શકો. અવિનાશ શર્માતા બોલ્યા, ભાઈ સાહેબ, નિશાને લીધે તમારું કુટુંબ જે તકલીફમાં આવ્યું છે તેનું મને ઘણું દુઃખ છે. તમે ઈચ્છતા હો તો મુશ્કેલી ટાળી શકત. રામાકાંતા બોલ્યા, હું સમજુ છું કે મારી મોટી ભૂલ થઈ. અવિનાશે નમ્રતાથી કબૂલ્યું, પણ તમે મારી મજબૂરી સમજી શકો છો. કોઈ પણ પિતા પોતાની દીકરીને જાતે ખીણમાં ધકેલી શકતા નથી. જે છોકરા સાથે તે લગ્ન કરવા ઈચ્છતી હતી, તેની ન્યાયપાદર કોઈ ઓળખ નોર્મ અને મજબૂત આવક હતી, અને તમે આ વાતનો ખુલ્લેઆમ કહી શકતા હતા. રામાકાંતાએ કહ્યું, ભાઈ સાહેબ, લગ્નના માતા પિતા ક્યારે પોતાના દીકરીના પ્રેમ વિશે ખુલ્લેઆમ વાત કરી શકતા નથી. આ બધું સામાન્ય રીતે છુપાવવામાં આવે છે. પણ મને ખબર ન હતી કે નિશા આટલું નીચું પડશે. જો તેને તલાક જોઈતો હતો તો ઘણા અન્ય રસ્તા હતા, અને તેનું ઘરેણું હિસ્સા માટે ખોટો દેશ દાખલ કરીને અમને જેલમાં ધકેલી દીધા. આમ તો અમે પણ ત્યાં ખોટો કેસ નોંધવામાં રોકી શક્યા હોત. રામાકાંતાએ ગુસ્સાથી કહ્યું, ભાઈ સાહેબ, જ્યારે તે ઘરમાંથી નીકળી ત્યારે મને ખબર ન હતી કે તે સીધા પોલીસ સ્ટેશન જઈ રહી છે. તે કેસ દાખલ કરીને ઘરે પરત આવી. ચાલો હવે તમારા શરમાતા કે પસ્તાવા ફાયદા. અમારા જીવનમાં જે દુઃખ લખાયું હતું તે હવે સહન કરી લીધું. હવે પ્રશ્ન છે કે આગળ શું કરવું? હવે તમારા પરિવારનું શું ઈચ્છે છે? અવિનાશે નમ્રતાથી પૂછ્યું. આગળ શું? અમે તો કંઈ કરી શકતા નથી. રામાકાંતાએ જવાબ આપ્યો. કેસ પૂરો થશે પછી વિચારીશું. તમે માનો છો શું? આટલો બધો તકલીફ અને જેલની સજા ભોગ્યા પછી અમે શું નિશાને ફરી તરીકે સ્વીકારી કરશું? ના ભાઈ સાહેબ, આ શક્ય નથી. અવિનાશે સહમત થઈ કહ્યું, અને અવિનાશે યોગ્ય સમયે નિશાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બેટા, તું જે રસ્તો પસંદ કર્યો છે એ તને ક્યારે નહીં લઈ જાય. અને તને ખબર પડી ગઈ હશે કે હવે તું કયા કેસમાં જીતી શકે નહીં, અને ખોટા પુરાવાના આધારે તને તલાક પણ નહીં મળી શકે. જ્યાં સુધી પ્રિયાંશુ તેને રાજીપો ન આપે. આટલી મક્કમતા અને ધોકાબાજી પછી પણ તમને સમજાવતું નથી કે માન સન્માનનું લગ્ન જીવન કેટલું અગત્યનું છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને એકવાર અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો કે પછી બધા સંબંધો તોડી એક અજાણ્યા વ્યક્તિ સાથે જીવન જીવવું યોગ્ય છે. લવ મેરેજમાં મુશ્કેલીઓ પાછળ સામે આવે છે. જ્યારે માતા પિતા સહમતિ થયેલા લગ્ન સમસ્યાનું સમાધાન સરળતાથી થઈ શકે, પણ લવ મેરેજના પતિ પત્ની બધું સંભાળે છે. બીજું કોઈ તેમની વચ્ચે આવતું નથી. હવે હું વિચારીશ કે તારે શું કરવું છે. નિશા
હમણાં સુધી માનતી હતી કે ઝઘડા અને પોલીસ ફરિયાદથી એ જે ઈચ્છે તે મેળવી શકે છે, પણ હવે પરિસ્થિતિ ખૂબ જ બદલાઈ ગઈ હતી. તેનો તમામ ચાલો નિષ્ફળ ગઈ. કેસ કેટલા વર્ષો સુધી ચાલશે એ ખબર ન હતી. તબી સુધી વૃદ્ધ થઈ નહીં જાય એટલો એનો પ્રેમી કેટલો સમય તેની રાહ જોશે. મને લાગતું હતું કે મારી વસ્તુઓ છુપાવી શકીશ અને ઘરેનો હિસ્સો આરોપ લગાવીને સરળતાથી તલાક મેળવી શકીશ. તે વિચારી હતી, પણ તે હંમેશા મારું ખુલ્લું પડી ગયું છે. હવે નિશા શું કરશે? હવે નિશા પાસે બે જ વિકલ્પ હતા. કેસમાં ઠૂંઠનો સહારો લઈ લડી અને આખરે હારી જશે. કેસ પાછો ખેંચી પોતાના ભવિષ્ય પર પૂરો વિચાર કરે. પણ હવે નિશાના હાથમાં હતો. નિશાનો ખોટો કેસ સાબિત થઈ ગયો હતો. હવે પ્રશ્ન એ હતો કે પ્રિયાંશુ તેને છૂટાછેડા આપશે. તેણે માત્ર પ્રિયાંશુ નહીં, પણ તેના માતા પિતાને પણ જેલમાં મોકલી દીધા હતા. આ ખોટું હતું, પણ હવે આ જ વાત તેમના વિરુદ્ધ થઈ રહી હતી. તેને લાગતું હતું કે તેના કરેલા કર્મો જોઈને કદાચ પ્રિયાંશુ તેને છૂટાછેડા આપી દે. પણ શું ખબર તે ખરેખર તેને માફ કરી દેશે? શું તેની સાથે આખી જિંદગી વિતાવવા તૈયાર થશે? નિશાના મનમાં હજુ પણ એક આશાનું કિરણ હતી, પણ તેની માનસિક સ્થિતિ એવી હાલતમાં હતી કે તે સાચો નિર્ણય લઈ શકતી ન હતી. તેણે તેના પપ્પાને પૂછ્યું, શું આ બધું થવાના પછી પ્રિયાંશુ સાથે સામાન્ય જીવન જીવી શકીશું? અવિનાશે ઊંડો શ્વાસ લઈને કહ્યું, મને એવું લાગતું નથી, પણ જો તું પોતાના પપ્પાને સુધારી શકે તો કદાચ રામાકાંતની કુટુંબ તને માફ કરી દેશે. તેઓ ખૂબ જ સારા લોકો છે. નિશા વિચારમાં પડી ગઈ. પછી બોલી, જો તેઓ મને છૂટાછેડા આપી દે? અવિનાશે આશ્ચર્યથી તેને જોયું અને કહ્યું, હજુ પણ તારા દિમાગમાં પ્રેમનું ભૂત ઉતર્યું નથી. લગ્ન પહેલા જે કહ્યું હોત તને સ્વીકાર્યું હતું, પણ હવે તું ફરી પોતાની વાત માનવા લાગી. તારા ઉપર ભરોસો કરવો સાચું રહેશે. નિશા બોલી, મને લાગે છે કે હું પ્રિયાંશુ સાથે ખુશ રહીશ નહીં. મેં તેને એટલો દુઃખ આપ્યું છે. તેના માતા પિતા જેલમાં મોકલાવ્યા છે. ભલે તેને બહારથી કંઈ ન કહે, પણ અંદરથી તેઓ ક્યારે મને સાફ નહીં કરે. અવિનાશે ગુસ્સે થઈને ઉઠી ગયા અને પોતાના ઓરડા તરફ ચાલ્યા ગયા. નિશાની મમ્મી સમજી ન શકી તે તેમનો દીકરીને જન્મ આપ્યો છે. તે અંદરથી ગુસ્સે ઉપનાઈ રહી હતી, પણ કહી શકતી ન હતી. ઘરનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. અવિનાશ પોતાના દીકરી કસ્તુરને ખૂબ જ દુઃખી હતા. તેઓ એકલા જ રામાકાંતના ઘરે ગયા અને બધાની સામે નિરાશ અવાજમાં કહ્યું, રામાકાંત ભાઈ, સાચું કહેવાય છે કે માણસ પોતાની સંતાન સામે હારી જાય છે. હું પણ હારી ગયો. નિશાને સમજાવ્યું, કોઈના વશમાં નથી. રામાકાંતાએ સીધું પૂછ્યું, હવે તે શું ઈચ્છે છે? અવિનાશે કહ્યું, તે કોઈ પણ રીતે પ્રિયાંશુ પાસે છૂટાછેડા લેવા માંગે છે. કેટલાક પળ માટે તે શાંત વાતાવરણ છીનવાઈ ગયું. રામાકાંતનું દિલ પહેલાથી તૂટી ચૂક્યું હતું. હવે આ સાંભળીને તેના કુટુંબમાં શાંતિ બાકી રહેવાની આશા તૂટી ગઈ. ઉદાસ અવાજમાં તેમણે કહ્યું, જો તે હજી પણ સુધરવા માંગતી નથી તો અમે કંઈ પણ કહી શકતા નથી. તેને ભૂલની સજા મળવી જોઈએ. બસ અમને આ સંબંધમાંથી છુટકારો જોઈએ. અમારા તરફથી કોઈ અવરોધ નહીં આવે અને અચાનક સંબંધ તોડી નાખીશું. નહીં પપ્પા, અચાનક પ્રિયાંશુ ગંભીર અવાજમાં સંભળાઈ. રામાકાંતાએ આશ્ચર્યથી પૂછ્યું, શા માટે? પ્રિયાંશુએ દ્રઢ અવાજમાં કહ્યું, કારણ કે આવી ખોટી અને દગાબાજી છોકરીઓને પાઠ ભણાવવો જરૂરી છે. લગ્ન એક પવિત્ર બંધન છે જે કુટુંબ અને સમાજની મજબૂતીનો પાયો બાંધે છે. અમે નિશા જેવી છોકરીઓને કારણે આ પવિત્ર સંબંધને મજાક બનાવવા જઈ નહીં દઈએ. તેને સમજવું પડશે કે લગ્ન તોડવું કેટલું સરળ નથી. કે નિઃશબ્દ બનીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લે છે. હું ક્યારે નહીં થવું દઉં. રામાકાંતા બોલ્યા, બેટા, તું શું કહે છે? નિશા અમારી સાથે રહેવા માંગતી નથી, તો આપણે તેના માર્ગને અવરોધ ન બનવું જોઈએ. આમ કહીને અમને તકલીફ થશે. પ્રિયાંશુએ જવાબ આપ્યો, હા પપ્પા, તકલીફ તો થશે, પણ જો આપણે તેને સરળતાથી છૂટાછેડા આપી દઈશું તો ખોટી પરંપરા આગળ વધશે. નિશા લગ્ન પહેલા જ કરવાનું હતું તે કરી શકતી, પણ એકવાર લગ્ન થયા પછી તે ખોટા વર્તનને કારણે માન્યતા આપી શકાતી નહીં. હું બીજું લગ્ન કરી શકતો નથી, પણ હું એ પણ નહીં થવા દઉં કે તે પોતાના પ્રેમી સાથે ઘર બેસાડી શકે. હવે હું ન થતો કે તેને છૂટાછેડા આપીશ, ન તો તેની સાથે રહીશ. અમારી ભૂલ હતી ન. અમારા પરિવાર તરફથી તેને કોઈ પણ તકલીફ ન હતી, છતાં તેણે અમને મુશ્કેલીમાં પડાવી દીધા. તેમની સજા તો તેને ભોગવવી જ પડશે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ફરી મળીશું નવી વાર્તા સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.